ગુજરાતના 3336 MBBS પાસ ઉમેદવારો આજે તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશનરની કચેરીએ ગાંધીનગર ખાતે સંયુક્ત રજૂઆત કરી બોન્ડ ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા અને ન્યાયની માંગ કરી છે. ગુજરાતના 3336 MBBS પાસ ઉમેદવારોની વર્તમાન ભરતી પ્રક્રિયામાં માત્ર 1490 મેરિટ ક્રમ સુધીના ઉમેદવારોની જ યાદી જાહેર કરવામાં આવી છે, જેને કારણે 1491 થી 3336 ક્રમ ધરાવતા લગભગ 1846 લાયક ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની તકથી વંચિત રાખવામાં આવ્યા છે. ઉમેદવારનું કહેવું છે કે મેરિટ લિસ્ટ એટલે કે તમામ લાયક ઉમેદવારોની સંપૂર્ણ યાદી માત્ર મર્યાદિત સંખ્યાની યાદી જાહેર કરવી એ ભરતીના નિયમો અને પારદર્શિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આના કારણે ઘણા ઉમેદવારો છેલ્લા 3-4 મહિનાથી બેરોજગાર છે અને તેમની કારકિર્દી અટકી ગઈ છે. નમસ્તે, ડોક્ટર અક્ષયગીરી ગોસ્વામી. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવતી તબીબી સેવાઓ અને શિક્ષણ દ્વારા જે મેડિકલ કોલેજની અંદર MBBSનો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ હોય કે જેમની ઇન્ટર્નશીપ પૂર્ણ થયેલી હોય તેઓને એક વર્ષ ગ્રામ્ય વિસ્તારોની અંદર આરોગ્ય સુખાકારી પૂર્ણ થઈ શકે એના માટે બોન્ડેડ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. આ બોન્ડ છે એ 1 વર્ષ માટેનો હોય છે અને જો યુજી બોન્ડ પૂરો ન કરવામાં આવે તો 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. આ અંતર્ગત આજરોજ જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની તબીબી સેવાઓ દ્વારા છે એ બોન્ડની ફાળવણી માટેની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી. ગુજરાત સરકારના સરકારી મેડિકલ કોલેજ, ખાનગી મેડિકલ કોલેજ અને GMERS મેડિકલ કોલેજની અંદર બેચ 2020 યુજીની અંદર અભ્યાસ કરતા 3336 વિદ્યાર્થીઓની આ માટેની મેરિટ યાદી બની અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર સોંપવામાં આવેલી. પણ આજે જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે તેમાં માત્ર 1490 જે તબીબો છે એમને ચોઇસ ફિલિંગ કરવા માટેની પરમિશન આપવામાં આવેલી છે. આ બાબતે અમે આજરોજ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન, સટી જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને ભાવનગરના વિભાગીય નાયબ નિયામકશ્રીને એક હકારાત્મક રજૂઆત કરેલી છે કે આ બાબતને આપ ધ્યાને લઈ અને જે લોકો બોન્ડ કરવા માગે છે અને રાજ્યની અંદર આરોગ્ય સુખાકારી માટે કામ કરવા માગે છે તેવા બોન્ડેડ તબીબોની માટે અમને જો એલિજિબલ કરવામાં આવે, આમાંથી 1490માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે અમારી સાથે નીટ પીજીની તૈયારી કરી રહ્યા છે અને નીટ પીજી 30 ઓગસ્ટ 2026ના રોજ હોય અને તેઓ નીટ પીજીની અંદર જ તૈયારી કરવા માગતા હોય અને બોન્ડની સેવા માટે એ લોકો બીજા રાઉન્ડની અંદર ભાગ લેવા માગતા હોય તો ચોક્કસપણે એમને પણ બીજા રાઉન્ડની અંદર ભાગ લેવા દેવામાં આવે. અને આ ઉપરાંત જે લોકોને ચોઇસ ફિલિંગ માટે એપ્લિકેબલ નથી કર્યા એટલે કે એમને પરમિશન નથી આપવામાં આવી તો એવા લોકોને જો સરકારશ્રી દ્વારા હકારાત્મક વિચારણા કરીને એઓને એપ્લિકેબલ કરવામાં આવે તો મને લાગે છે કે ચોક્કસપણે આરોગ્ય સુખાકારી માટેનું જે રાજ્ય સરકારનું એક બીડું છે એ ખૂબ સારી રીતે સૌ થઈ શકે એમ છે. અસ્તુ, ભારત માતા કી જય. MBBS પૂર્ણ કરનાર તમામ 3336 લાયક ઉમેદવારોની સંપૂર્ણ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે. 1490 પછીના મેરિટ ધરાવતા ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની તક આપવામાં આવે. વૈકલ્પિક રીતે જેમની ઇન્ટર્નશીપ માર્ચ-એપ્રિલ 2026માં પૂર્ણ થઈ ગઈ છે તેમનો વિલંબિત સમયગાળો બોન્ડ સેવામાંથી માફ કરવામાં આવે અને મેડિકલ કોલેજનો ખાલી પડેલી જુનિયર રેસિડન્ટ અને ટ્યુટરની જગ્યા ઉપર બોન્ડ ઉમેદવારી ફાળવણી કરવામાં આવે અને તે સમયગાળાનો બોન્ડ તરીકે ગણવામાં આવે. ઉમેદવારોએ માંગ કરી છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયસંગત રીતે હાથ ધરવામાં આવે જેથી કોઈ પણ લાયક ડોક્ટર સાથે અન્યાય ન થાય. ફિરોઝ મલેક, ભાવનગર.